નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેમનગર ગુજરાતી મીડિયમના શિક્ષક બિનિતા મહેતા. ચલો આપણે આજે શું વાત કરીએ? 7મું ચેપ્ટર. તમે જોયું પ્રેક્ટિકલી? તમને હજી એટલું બધું નહીં ખબર પડી હોય, જે આજે હું તમને બતાવી દઈશ એટલે ખબર પડે. એ પહેલા વિદ્યાર્થી મિત્રો મારે થોડીક વાત કરવી છે. 12 સાયન્સ, 12 કોમર્સ. હવે પછી જે ડિસેમ્બરમાં આપણી એક્ઝામ આવે છે, 50 માર્ક. વિદ્યાર્થી મિત્રો આ શાંતિથી સાંભળજો. 50 માર્કની એક્ઝામ. તમારે 1 થી 6 ચેપ્ટર મેં લીધા છે. એમાં પહેલું અને બીજું ચેપ્ટર બહુ જ ઓછા માર્કનું હશે, બહુ જ ઓછું પૂછાશે. ત્રીજાથી છઠ્ઠા ચેપ્ટરનું વધારે પૂછાશે. 50 માર્ક OMR, જેમાં વિદ્યાર્થી મિત્રો આજે હું તમને જણાવું છું કે પેલા 30% કોર્સમાં મેં કઈ કઈ વસ્તુ તમને કેન્સલ કરાવી છે. અગેન આઈ રિપીટ, 1 થી 6 ચેપ્ટર લીધા છે, પણ પહેલું અને બીજું બહુ જ ઓછા માર્કનું. વારે ઘડી આપણે એક્ઝામ લીધેલી એટલે એનું ઓછા માર્કનું પૂછીશ, ત્રીજા ચેપ્ટરથી વધારે માર્કનું પૂછીશ. 50 માર્ક. વિદ્યાર્થી મિત્રો, પહેલું ચેપ્ટર એમાં કશું પણ બોર્ડે કેન્સલ કર્યું નથી. પહેલું ચેપ્ટર જરા પણ કેન્સલ કર્યું નથી. પૂરેપૂરું બધું જ આવવાનું છે 30% લેસ કોર્સમાં. જ્યારે બીજા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો તમારે બધું જ આવવાનું છે ફક્ત 38માં પાને, 38 પેજ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ. એ બોર્ડમાં પૂછાવાનું નથી. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ એ તમને બોર્ડમાં પૂછાવાનું નથી વિદ્યાર્થી મિત્રો. ફરીથી હું કંઈક બોલી રહી છું. તમને કયું નહીં પૂછાય? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ નહીં પૂછાય. 38 અને 39, પણ 39માં ફોકસ પદ્ધતિ છે. પાછું ફોકસ પદ્ધતિ છે, બરોબર? એમાં કશું જ નહીં. બીજા ચેપ્ટરમાં બાકી બધું જ પૂછાવાનું છે. 38મી પાને ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ અને 39માં પાને 2 પેરેગ્રાફ નહીં પૂછાય. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજું ચેપ્ટર. ત્રીજા ચેપ્ટરમાં તમારે બધું જ આવવાનું છે, બધું જ. ફક્ત પેજ નંબર 67 વેબ વિકાસ માટેના અન્ય ઓપન સોર્સ ટૂલ્સ. એમાં ન અપ્ટાના સ્ટુડિયો, ન બ્લુબી ફોન કે ન અમાયા. એમાંથી એક પણ નહીં, 3 કેન્સલ છે. વિદ્યાર્થી મિત્રો, તરત જ હું કંઈક બોલું છું. તમારા 30% કોર્સમાં મેં પણ અત્યારના નથી પૂછ્યું. ચોથું ચેપ્ટરમાં લગભગ બધું જ છે, બધું જ. પણ તમારે ચોથા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આટલી જ વસ્તુ નથી. છેલ્લું પાનું, છેલ્લું એટલે પેજ નંબર 85. કયા? ગ્રાહકથી વ્યવસાયી પ્રતિકૃતિ નથી, C2B નથી, સરકારથી વ્યવસાયી, સરકારથી નાગરિક ને સરકારથી સરકાર નથી. બરોબર વિદ્યાર્થી મિત્રો? પણ છેલ્લો પેરેગ્રાફ, સારાંશની ઉપરનો પહેલો પેરેગ્રાફ B2C અને B2B વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિકૃતિ છે. પ્રતિકૃતિમાં C2B નહીં અને ગવર્મેન્ટની 3 નહીં. બાકી બધું જ છે વિદ્યાર્થી મિત્રો. પાંચમું ચેપ્ટરમાં લગભગ બધું છે. તમારે ફક્ત આ નથી વિદ્યાર્થી મિત્રો. કયું નથી? તો તમારે અહીંયા મને દેખાય છે એ તમારે ફાયરવોલ છે 103 પાને. અહીંયા ડિજિટલ સર્ટિફિકેટ 104માં પાને. ડિજિટલ સર્ટિફિકેટ, સાંકેતિકરણ અને સાંકેતિકરણ નથી, પણ સિક્યોર સોકેટ લેયર છે. બરોબર?
ઈ કોમર્સ અને એમ કોમર્સમાં કાયદાકીય પ્રશ્નો છે, બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા, સ્વાધિકાર ને બધું જ છે, બરોબર છે. ડિજિટલ ઓળખ ચિહ્ન બધું જ છે, પણ ઈ કોમર્સ એમ કોમર્સમાં ચૂકવણીના એક પણ વિકલ્પ નથી. ચૂકવણી પછી એકે વસ્તુ નથી. ચૂકવણી એક પણ વસ્તુ નથી નેટ બેન્કિંગ ને, બાકી બધું જ છે. મેં તમને કઈ બે કરાવી, ડિજિટલ સર્ટિફિકેટ અને સાંકેતિકરણ નથી. કયામાં? સુરક્ષાના ઉપાયોમાં, બાકી બધું જ છે સુરક્ષાના ઉપાયોમાં, બરોબર. અને કયું નથી તો તમને આટલું ખબર પડી ગઈ. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, ચાલુ જ છે. છઠ્ઠું ચેપ્ટર આખું છઠ્ઠું ચેપ્ટર જવાનું. ખાલી ક્લાસ ડાયાગ્રામનો પરિચય ડાયાગ્રામ 118માં પાનેનું નથી, 118મું પાનું નથી, બસ, બરોબર. ક્લાસ ડાયાગ્રામનો પરિચય એટલું જ નથી, 118મું, બાકી પૂરેપૂરું. સો વિદ્યાર્થી મિત્રો, 30% બોર્ડની પરીક્ષા પ્રમાણે જ મેં તમારું પેપર સ્કીમમાં પેપર એ જ રીતે કાઢ્યું છે. અગેન રિપીટ, 12 સાયન્સ, 12 કોમર્સ, 50 માર્ક, OMR, ડિસેમ્બરની એક્ઝામ. કઈ વસ્તુ નથી, ફરીથી સાંભળી લેજો. પહેલું આખું ચેપ્ટર, બીજામાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ નથી, ફક્ત ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ નહીં, અને એની સામેના 2 પેરેગ્રાફ નહીં, ફોકસ પદ્ધતિ વાળું છે. ત્રીજામાં પાછળનું 3 પેલા અમાયા બ્લુગીફોન વાળા સોફ્ટવેર નથી, બરોબર. ચોથામાં આખું જ કઈ પ્રતિકૃતિ નથી, C2B અને ગવર્મેન્ટની 3 નથી. અને 5મામાં મેં તમને કહ્યું એમ સુરક્ષાના ઉપાયો 3 છે, પેલા સાંકેતિકરણ વાળું નથી, બરોબર છે. અને પાછળના ચૂકવણીના કાર્ડ નથી, ચૂકવણીના કાર્ડ. છઠ્ઠામાં કયું નથી, તમને બતાવી દીધું, ખાલી ક્લાસ ડાયાગ્રામનો પરિચય 118મું પાનું, બરોબર ને. એટલું જ નથી, બાકી બધું જ. નાઉ આઈ સ્ટાર્ટ 7 ચેપ્ટર. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે મેં 7મું ચેપ્ટર શરૂ કર્યું તમારું, હે ને. તો તમે હવે જુઓ ને મને કહેશો કે મેં તમારું 7મું ચેપ્ટરમાં એક પ્રોગ્રામ બતાવ્યો હતો, પણ અહીંયા ફરીથી કંઈક બોલું કે આપણે સાદા જાવા પ્રોગ્રામ કર્યો હતો. તમને બધાને ખબર છે કે તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એમાં કોઈ પણ ટેક્સ્ટ એડિટરમાં તમે પ્રોગ્રામ લખી શકો. જાવા પ્રોગ્રામ કેસ સેન્સિટિવ. મારી પાસે વિન્ડોઝની OS છે તો હું નોટપેડ ખોલું છું. વિદ્યાર્થી મિત્રો, મારી પાસે નોટપેડ ટેક્સ્ટ એડિટર હશે, ટેક્સ્ટ એડિટર. તો અહીંયા કોઈ પણ સાદા ASCII ટેક્સ્ટ એડિટર વડે જાવા સોર્સ ફાઇલ બનાવેલી, બતાવું છું ફરીથી. સોર્સ ફાઇલ એટલે મૂળ ફાઇલ. કોઈ પણ ટેક્સ્ટ એડિટર પસંદ કરી પ્રોગ્રામ ટાઈપ કરો. તમને લોકોને યાદ હોય તો ક્લાસ જોડે, ક્લાસના નામ જોડે ને સેવ કરવું પડે, અને એનું અનુલંબન જુઓ, બીજું ટપકું. અનુલંબન એટલે એનું એક્સટેન્શન .java. ધારો કે ક્લાસનું નામ મેં BK આપેલું તો bk.java. નાઉ આઈ સ્ટાર્ટ જાવા કમ્પાઇલર. પછી બીજું કામ કરે કમ્પાઇલરનું. મેં તો મારો પ્રોગ્રામ લખ્યો, હવે કોનું કામ? કમ્પાઇલરનું કામ. સોર્સ પ્રોગ્રામને કમ્પાઇલ કરે. આપણે કહીએ છીએ કે મારી ભૂલ બતાય કમ્પાઇલર કરો, તો એના માટે લખવું પડે જાવા સી કમાન્ડ, JAVAC, કદી કેપિટલ નહીં, અને ફાઇલનું નામ .java. કમ્પાઇલ કરવું પડે. જો ભૂલ હોય તો એરર બતાવે, ભૂલ ના હોય તો મને તરત જ પાછું આટલું લખાણ બતાવે, એટલે સમજી જવાનું કે ભૂલ નથી. અને કમ્પાઇલ થાય તો વિદ્યાર્થી મિત્રો, હવે મને સાંભળી લો કે હું તમને શું બતાવી રહી છું. આ મારો ક્લાસનો પ્રોગ્રામ. મેં તમને તે વખતે પણ બતાવ્યું હતું અને અત્યારના પણ હું તમને બતાવી દઉં છું મારો ક્લાસનો પ્રોગ્રામ. તમે બધાને મેં કહેલું હતું હો વિદ્યાર્થી મિત્રો, તમે બહુ શાંતિથી ત્યારે પણ સાંભળેલું, અત્યારના પણ સાંભળ્યું છે કે જાવા ઇઝ અ કેસ સેન્સિટિવ. અને તમે લખેલું પહેલી 4 લાઈન જોઈ લો. કોઈ પણ પ્રોગ્રામમાં પહેલી 4 લાઈન એકદમ ઉપયોગી. જાવામાં આપણે
ક્લાસ બનાવીએ છીએ, ક્લાસની લાઇબ્રેરી. તમે થિયરી 7મા ચેપ્ટરની તમને 2 વખત કરાઈ અને છતાં તમને લોકોને એવું લાગે કે ભાઈ આ અમને નથી ખ્યાલ આવ્યો, તો વિદ્યાર્થી મિત્રો તમારું 7મું ચેપ્ટરનું પેજ નંબર 127 અને 127માં પાને મેં જાવા 1991, સન માઇક્રો સિસ્ટમ, વર્લ્ડ વાઇડ વેબ માટે ઉપયોગી વિવિધ પ્લેટફોર્મ પર સરળતાથી કરી શકાય, ઓબ્જેક્ટ આધારિત ભાષા, હે ને, વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરીમાં 3 પ્રકારના ડેટા પ્રકારો, સિસ્ટમની નિવેશ નિગમ, ઉપયોગી ક્ષમતા અને યુટિલિટી કાર્યો કરવાની સગવડ. અને તે કોનો ભાગ? તો જેડીકે, જાવા ડેવલપમેન્ટ કીટ. હે ને, તો જેડીકેમાં કેટલા પ્રકારના ક્લાસ હોય? 3 પ્રકારના: નેટવર્કિંગ, ઇન્ટરનેટ પ્રોટોકોલ અને વપરાશકર્તા સેતુ ટૂલ કિટના ક્લાસ. નાઉ આઈ સ્ટાર્ટ એક સિમ્પલ સોર્સ પ્રોગ્રામ, મૂળ પ્રોગ્રામ. તમને બધાને ખબર છે ક્લાસ સેન્સિટિવ, ક્લાસ સ્પેસ ક્લાસનું નામ કેપિટલ પણ ચાલે, પણ તમે શીખાવ છો એટલે ક્લાસનું નામ મેં અહીંયા બીકે લખ્યું છે સ્મોલમાં, પણ કદી સ્પેસ નહીં. જો ક્લાસના નામમાં બી સ્પેસ કે કરશો તો એ 2 ક્લાસ ગણશે, બી એક જુદો અને કે જુદો, પણ કશું થશે નહીં. સો ક્લાસના નામમાં કદી સ્પેસ નહીં. પછી કયો કૌંસ? આપણો પ્રોગ્રામની શરૂઆત કરવા માટે, ફંક્શનની શરૂઆત કરવા માટે છગડીયો કૌંસ. પછી મેં તમને કહેલું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલા માટે કહેવાય કે દ્રશ્યતા 4 પ્રકારની મળે આપણા પ્રોગ્રામને. તમને ખબર છે, પબ્લિક, પ્રાઇવેટ, પેકેજ. હે ને, યાદ આવ્યું દ્રશ્યતા? 6થું ચેપ્ટર ચોક્કસ. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, આમાં મેં એવું કહ્યું છે કે મારો પ્રોગ્રામના વેરિયેબલ કાં તો પ્રોગ્રામનું ફંક્શન કોઈ પણ જગ્યાએ વપરાય, તો મેં અહીંયા આપ્યું પબ્લિક. કયો શબ્દ આપ્યો? પબ્લિક. સ્ટેટિક. સ્ટેટિક એટલા માટે આપ્યું છે, એ ક્લાસ ફંક્શન છે. ક્લાસ માટેનું ફંક્શન બનાવો છો, કયું? તો કમ્પલસરી મેઇન નામનું ફંક્શન, જેને આપણે ક્લાસ ફંક્શન કહીશું. ક્લાસમાં બનાવીએ છીએ એટલે ક્લાસનું ફંક્શન. અને ડાબી બાજુ વોઇડ કેમ લખ્યું છે? વોઇડ એટલા માટે કે કોઈ પણ ફંક્શન હંમેશા જવાબ આપે, પણ કોઈક વખત જવાબ ન આપે તો તમારો પ્રોગ્રામ કંઈક તો જવાબ બતાવે જ કે લો ભાઈ આ એરર હતી, આવી રીતે ભૂલ હતી એટલે જવાબ નથી આવ્યો. જો તમને કશું જ ન બતાવે તો તમને ખ્યાલ જ ના આવે કે આ શું થઈ રહ્યું. એટલા માટે વોઇડ લખ્યું છે. સો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન નામનું ફંક્શન. કયો? જવાબ આપે, રિટર્ન કોઈ પણ વેલ્યુ કરે. એટલે ડાબી બાજુ શું લખ્યું? વોઇડ. ડાબી બાજુ સ્ટેટિક કેમ લખ્યું? સ્ટેટિક એટલે ક્લાસનું ફંક્શન છે. કયું? મેઇન. અને પબ્લિક લોકોના માટે. જમણી બાજુ તરત જ મેઇન પછી તમે સ્પેસ આપો તોય ચાલે, ન આપો તો ચાલે. મેં તમને બહુ શીખવાડેલું કે તરત નાનો કૌંસ. અહીંયા સ્ટ્રિંગનો એસ કેપિટલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટ્રિંગનો એસ કેપિટલ. Why we write string? સ્ટ્રિંગ એટલે એવી વસ્તુ કે તમારો જવાબ શાબ્દિક આવે, તમારો જવાબ આંકડાકીય આવે, તમારો જવાબ સેન્ટેન્સીસ પ્રમાણે આવે. સો એ સ્ટ્રિંગમાં બધું જ એલાઉ છે. સો અહીંયા મેં સ્ટ્રિંગ શબ્દ, આ એસ એ વેરિયેબલનું નામ, એસ પી ટી કોઈ પણ બે અક્ષરનું હોય. હા, અહીંયા કયું નામ ના ચાલે? બીકે નામ ના ચાલે. કેમ? કારણ કે એ ક્લાસનું નામ છે. અને અહીંયા તમને બતાવ્યું હતું કે જવાબ બહુ બધા આવે એટલે એરેનો ક્લાસ. અચ્છા, એ ડાબી બાજુ બી લખાય. આજે હું તમને બતાવું. આ જમણી બાજુ લખું છું, ડાબી બાજુ બી ચાલે, બતાવીશ. હવે મારે છાપવું છે. જેમ તમે ઇકો કમાન્ડ વાપરતા હતા, અહીંયા પણ એક ફંક્શન વાપરીએ છીએ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ફંક્શન વાળી ઓબ્જેક્ટ પર, વસ્તુ પર કાર્ય કરીએ છીએ. વસ્તુ પર. ભાઈ પેન એક વસ્તુ છે, શું કાર્ય કરે છે? લખવાનું. ફૂટપટ્ટી એક વસ્તુ છે, શું કાર્ય કરે? તો તમે એને શું એના દ્વારા લાઈન દોરો છો અને એને મારવાનું એ કામ કરે ને. તો ઓબ્જેક્ટ કોઈ પણ ઓબ્જેક્ટ કાર્ય કરે ને કરે, વસ્તુ કોઈ પણ. તો મારી પાસે આ કાર્ય એટલે ફંક્શન મારે છાપવું છે. તો કાર્ય કરવા માટે કાં તો પ્રિન્ટ અથવા પ્રિન્ટ એલએન, બે વચ્ચેનો ફરક હમણાં જ બતાવું છું. તો અહીંયા પ્રિન્ટ એલએન ફંક્શન વાપર્યું છે. એક પણ વસ્તુ કેપિટલ નહીં. છાપવા માટે ખબર છે કે નાના કૌંસમાં અવતરણ ચિહ્ન, આપણે લિનક્સ કરેલું એટલે એટલું આવડે. તો અહીંયા
આ શું છે? આ પ્રિન્ટ એલએન શાના પર છાપો છો? તો આઉટપુટ. આઉટપુટ પૂરું નહીં, ડોટ આઉટ. કોનું? તો સિસ્ટમ. તો સિસ્ટમ કોની? બધાની જુદી છે. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ જાવા વિવિધ પ્લેટફોર્મ પર કામ કરે. મેં તમને કહ્યું હાર્ડવેર કોઈ પણ, સોફ્ટવેર કોઈ પણ. સો સિસ્ટમનો એસ કેપિટલ અને સ્ટ્રીમનો એસ કેપિટલ હોય કમ્પલસરી. અને 4 લાઈન પછી સેમિકોલન, કારણ કે આ આપણે પ્રોગ્રામ લખીએ છીએ એટલે. આટલું કર્યા પછી મેં ફાઇલને સેવ કરી. વિદ્યાર્થી મિત્રો, તો તમે બધાએ જોયું કે મારી ફાઇલને મેં જો સેવ કરીને, તો હું તમને ડેસ્કટોપ પર બતાવું કે મારી પાસે કઈ રીતની ફાઇલ મળી. જુઓ, તમને અહીંયા દેખાતું હશે bk.java, નોટપેડની ફાઇલ bk.java. અને હવે જ્યારે હું કમ્પાઇલ કરું એટલે અહીંયા આવ્યું bk.class. મેં મારી નોટપેડની ફાઇલ બનાવી દીધી. હવે તમને મેં કહેલું કે તમારે આ કર્યા પછી કમાન્ડ લાઈન લાવવું પડે. કમાન્ડ cmd. તમે અહીંયા જેવું cmd કમાન્ડ પ્રોમ્પ્ટ લાવશો તો ત્યાં આગળ મેં અહીંયા હવે તમને યાદ આવ્યું કે મેં અહીંયા શું લખેલું. હું તમને બતાવું કે મેં અહીંયા શું લખેલું. ચોક્કસ બતાવું છું. તો તમે બધા જોઈ લો કે હું અહીંયા તમારું આ પ્રોમ્પ્ટ આવી ગયો છે. ત્યાં આગળ આપણું કર્સર છે. સીડી ચેન્જ ડિરેક્ટરી ડેસ્કટોપ છે ને, તમારો ડી કેપિટલ હતો એટલે મેં ડી કર્યો કેપિટલ. સો હું ડેસ્કટોપમાં ગઈ. હવે મારે મારો પ્રોગ્રામ જોવો છે, ભાઈ છે કે નહીં. તો મને આવડે છે ડિરેક્ટરી જોવા માટે dir/p આ કમાન્ડ પ્રોમ્પ્ટનો કમાન્ડ છે. મને મારું અહીંયા દેખાઈ ગયું. કયું દેખાઈ ગયું કે ભાઈ મારો પ્રોગ્રામ કયો હતો? bk.java 94 બાઇટ. બરોબર. તો મારે લખવું છે, કમ્પાઇલરને બોલાવવું છે. તો જાવા સી. શું લખું છું અહીંયા? જાવા સી. વિદ્યાર્થી મિત્રો જુઓ, તમારા માટે મેં અહીંયા મોટું કરીને લખ્યું જાવા સી એક સ્પેસ bk.java. જેવું હું લખું અને એન્ટર કી આપીશ, તરત મને અહીંયા એની ભૂલ હશે તો કમ્પાઇલર બતાવશે. પણ જો ભૂલ નહીં હોય તો પાછું આનું આ જ આવી ગયું. ધેટ મીન્સ મારી એકે એરર નથી. અને હવે હું અહીંયા લખું છું રન કરવા માટે ત્રીજું જાવા એક સ્પેસ અને ફાઇલનું નામ બીકે, એકલું બીકે. હવે મારે તમને બતાવી છે bk.classમાં શું હશે એ. જ્યારે હું કમ્પાઇલ કરું ને, જાવા અને ક્લાસ ફાઇલ 2 બની ગઈ હશે, બતાવું છું. બરોબર વિદ્યાર્થી મિત્રો. જે હું અહીંયા એન્ટર આપું છું એટલે મને HBK સ્કૂલ બતાવ્યું. HBK સ્કૂલ બતાવ્યું. મેં ખાલી છાપ્યું હતું કયું વિદ્યાર્થી મિત્રો? HBK સ્કૂલ. એટલે મને ફક્ત HBK સ્કૂલ બતાવ્યું. વિદ્યાર્થી મિત્રો, મારે તમને આ પણ બતાવવું છે, પ્રિન્ટ અને પ્રિન્ટ એલએન વચ્ચેનો તફાવત. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં પ્રિન્ટ લખ્યું છે HBK સ્કૂલ. હવે હું બીજામાં લખું છું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ. શું એનો ડિફરન્ટ છે એ તમે જ પોતે જ કહેશો. મેમનગર. બરોબર વિદ્યાર્થી મિત્રો. શું કહેલું કે કોઈ પણ પ્રોગ્રામ લખાયા પછી Ctrl+S સેવ કરેલું છે એટલે bk.javaમાં કયું આટલું જતું રહ્યું. ડિફરન્સ જોજો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આટલું ગયા પછી હવે હું અહીં આવું છું કમાન્ડ લાઈનમાં. હવે જાવા સી તમને દેખાયું? અહીંયા મોટું કરું છું, બતાવું. જાવા સીમાં આ bk.javaમાં ફરીથી હું કરું છું. બરોબર. હું અહીંયા લઈ આવું છું જાવા સી bk.java લખું છું, એન્ટર આપું છું. જોઈ લો, જાવા કમ્પાઇલર મને કરી દીધું. અને હવે લખું છું જાવા જોડે બીકે રન કરવા માટે. જવાબ બતાવ્યો. જવાબ કેવું બતાવ્યું જુઓ ને વિદ્યાર્થી મિત્રો. HBK સ્કૂલ અને મેમનગર એક જ લાઈનમાં. અને જુઓ અડીને નવી લાઈનમાં નહીં, મેં નવી લાઈનમાં. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રિન્ટ અને પ્રિન્ટ એલએન? પ્રિન્ટ લાઈન એટલે નવી લાઈન અને પ્રિન્ટ એટલે ત્યાંનું ત્યાં છાપે. સો વિદ્યાર્થી મિત્રો, તમને કઈક ખબર પડી ગઈ બેમાં, પ્રિન્ટ અને પ્રિન્ટ એલએન. હવે હું તમને કંઈક બતાવવા માંગુ છું. અને વિદ્યાર્થી મિત્રો, એમાં પણ
મારે તમને અહીંયા ડેસ્કટોપ પર કઈ ફાઇલ બતાવી છે? ક્લાસ ફાઇલ. હવે આ bk.class હું અહીંયા બતાવું છું. એડિટ. તમે જોઈ લો આ ક્લાસ ફાઇલ એટલે શું? જો આવી દેખાશે ક્લાસ ફાઇલ. તમને દેખાયું વિદ્યાર્થી મિત્રો? આમાં શું દેખાયું? ઉભા રહેજો. હો, જુઓ આ એને શું કર્યું? આ ક્લાસ ફાઇલે શું કર્યું? એને કમ્પાઇલરે એની ભાષામાં કન્વર્ટ કરી કાઢ્યું કે જેથી ઇન્ટરપ્રેટર 0-1 માં તરત કન્વર્ટ કરી શકે. 0-1 માં તરત કન્વર્ટ કરે. યાદ છે મેં તમને કીધેલું કે જાવા બંને કામ કરે. પહેલું કમ્પાઇલર કામ કરે, બીજું ઇન્ટરપ્રેટર દુભાષિયા તરીકે, ટ્રાન્સલેટર તરીકે, બંને ટ્રાન્સલેટર. અને કેટલું ઝડપથી આ તમને નહીં ખબર પડે કે ક્યાં શું કર્યું. એ કોને ખબર પડે? ઇન્ટરપ્રેટર. એ 0-1 માં કન્વર્ટ કરશે. સો આ ક્લાસ ફાઇલ. ક્લાસ ફાઇલ ક્યારે બને? જ્યારે આપણે કમ્પાઇલ કરીએ ત્યારે. બીજી ફાઇલ ખાલી જગ્યા બને તો જે ક્લાસનું નામ .class, પેલું આપણે કયું એક્સટેન્શન સોર્સ પ્રોગ્રામ કયો હતો? bk.java. ક્યારે બની? જાવા સી વાપર્યું ત્યાર પછી. ઓકે, કમ્પાઇલ થયું ત્યારે. ચોક્કસ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા આટલે સુધી ખબર પડી ગઈ. હવે મેં બહુ સરળ તમારો પ્રોગ્રામ બહુ સરળતાથી મેં કંઈક બતાવ્યું. હવે તમને શું કહું કે ભાઈ તમારે લોકોએ આ કંઈ કરવાની જરૂર જ નથી. મોડર્ન માટે હું કઈ રીતે કરીશ? એક સ્કાઇટ એડિટર વાપરીશ. હા, કેવી રીતે? આ એક એડિટર મેં ડાઉનલોડ કર્યું છે ઇન્ટરનેટ પરથી. કયું એડિટર? સ્કાઇટ. www સ્કાઇટ વાળું ઇન્ટરનેટ પરથી ટેક્સ્ટ એડિટર છે. આ ટેક્સ્ટ એડિટર કેમ મેં એવું કર્યું? કારણ કે મારે વારે ઘડીએ CMD કરવું નથી. આ એડિટર મને કમ્પાઇલ અને રનની સગવડ આપે છે ત્યાં જ. સો લેટેસ્ટ એડિટર કયું આવ્યું છે? SCITE, સાઇટ. સ્કાઇટે બોલે છે સાઇટ. એકચ્યુઅલી એનું નામ સાઇટ એડિટર છે. તો બહાર બધી જગ્યાએ સ્કાઇટ. એકચ્યુઅલી એનું નામ સાઇટ એડિટર. કયું એડિટર? સાઇટ. નોટપેડ ને બદલે તમે ઇન્ટરનેટ પરથી આ ડાઉનલોડ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કંઈક શીખવાડું. યુટ્યુબ બધું જોયું છે. હાઉ ટુ ડાઉનલોડ સાઇટ એડિટર તરત જ બતાવશે. હાઉ ટુ ડાઉનલોડ જાવા ઇન. તમારી પાસે વિન્ડોઝ 7 હોય તો વિન્ડોઝ 7, વિન્ડોઝ 10 હોય તો ઇન વિન્ડોઝ 10, તમારી પાસે લિનક્સ હોય તો ઇન લિનક્સ, ઉબુન્ટુ, કોઈ પણ લખજો. કયામાં? યુટ્યુબ પર જાઓ. શું લખશો? હાઉ ટુ ડાઉનલોડ જાવા ઇન વિન્ડોઝ 7. તરત બતાવશે. 64 બીટ છે, 128 બીટ છે, તમારું કયું હાર્ડવેર છે, કઈ રીતે તમને ખ્યાલ છે? માય કમ્પ્યુટરમાં રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીમાં જોઈ લેજો, બધું જ મળી જશે કે તમારું કયું હાર્ડવેર છે. એ પ્રમાણે જાવામાં JDK અને JRE તમને બધું જ બતાવ્યું છે કેવી રીતે ડાઉનલોડ કરવાનું. એક વખત વિડીયો જોઈ લેજો. સો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ જાવા તમે તમારા ઘરે કરી શકશો. ચોક્કસ થઈ જશે 100%. કયા? JDK, જાવા ડેવલપમેન્ટ કિટ અને JRE બે ડાઉનલોડ કરવાનું બતાવશે. અને પણ કઈ રીતે? તમારા હાર્ડવેર પ્રમાણે. તમારી પાસે હાર્ડવેર કયું છે, સોફ્ટવેર કયું છે? વિન્ડોઝ 7 હોય તો વિન્ડોઝ 7 સોફ્ટવેરમાં વિન્ડોઝ 10 તમારી OS હશે તો વિન્ડોઝ 10 ઇન વિન્ડોઝ 10. હાઉ ટુ ડાઉનલોડ જાવા ઇન વિન્ડોઝ 10, હાઉ ટુ ડાઉનલોડ જાવા ઇન લિનક્સ, ઉબુન્ટુ, એવું લખવાનું. તરત જ મને બતાવશે. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, જો હજી ના ખબર પડે તો તમે મને પૂછતા રહેજો. હવે જોઈ લો આ સાઇટમાં લખવું કેમ સહેલું. પહેલા તો એને લાઈન નંબર આપ્યા છે. લાઈન નંબર, ક્લાસ સ્પેસ, ક્લાસનું નામ, પછી છગડીયો કાઉન્સ કર્યો છે, પછી પબ્લિક સ્ટેટિક વોઇડ મેન. તમને અમુક વસ્તુ બ્લુમાં બતાવે. ઇઝ અ કમ્પલસરી વર્ડ. કીવર્ડ કમ્પલસરી. જાવા પ્રોગ્રામમાં આટલા સૂચક શબ્દો લખવા જ પડે. કેમ બીકે ને બ્લુ ના બતાવ્યું? કારણ કે કોઈ SK નામ લખે ક્લાસનું, કોઈ PK લખે, કોઈ પણ HBK પણ લખે તો કયા નામે? HBK.java થી. તમે ક્લાસનું નામ લખ્યું હોય, તમારું નામ પવન તો પવન.java. તમે તમારું નામ લખ્યું હોય રોશની તો રોશની.java. ઇઝ ધેટ ક્લિયર?
ચોક્કસ ક્લાસનું નામ જોડે જે લખેલું હોય શ્યોર. હવે હું તમને આ બતાવવા માંગુ છું કે આ સ્ટ્રિંગ પછી આ જે છે એને હું ડાબી બાજુ બી લઈ શકું છું અને જમણી બાજુ પણ લઈ શકું છું. અહીંયા મેં આવી રીતે ડાબી બાજુ પણ ચાલે, જમણી બાજુ પણ ચાલે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ ખબર પડી તમને શું કહું છું, એ ખ્યાલ આવી ગયો હે ને? તો હવે મને લાગે છે કે આ સિસ્ટમ ફાઇન થઈ ગયું. હવે શું કરવાનું? તમારે અહીંયા જઈ કશું જ નહીં, ફાઇલ સેવ મેં તો કરી જ છે. ક્યાં કરશો? તો ડેસ્કટોપ પર. એટલે હું અહીંયા જઉં, સેવ એઝમાં બતાવું. ક્યાં જઈશ? જોઈ લો, આ ડેસ્કટોપ આવી જશે. બતાવું અહીંયા ડેસ્કટોપ પર, આપણે ડેસ્કટોપ પર, અને મારી ફાઇલનું નામ મેં કયું લખ્યું છે એ અહીંયા લખેલું છે bk.java. મારું થઈ જ ગયું છે bk.java થઈ ગયું છે અહીંયા સેવ, એટલા માટે. બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે મારે કમ્પાઇલ કરવી છે. એક જ ફાઇલ થશે bk.java. તો આમાં કમ્પાઇલ કરવા માટે ટૂલ્સ કમ્પાઇલ અથવા Ctrl+F7 જેવું કમ્પાઇલ કરીશ એટલે હવે વિદ્યાર્થી મિત્રો જોજો અહીં શું થયું. અહીંયા શું થયું એ બતાવું છું. ટૂલ્સ કમ્પાઇલ એટલે અહીંયા મને એક કમ્પાઇલનો સ્ક્રીન બતાવે. તમારે અહીંયા તમને જે બતાવશે અહીંયા આ કમ્પાઇલ. ઇઝ ધેટ ક્લિયર? જોઈ લો, એક્ઝિટ કોડ 0 બતાવું છું વિદ્યાર્થી મિત્રો, અને હું મેગ્નિફાયર કરીને બતાવું તમને. હા, જોઈ લો, એક્ઝિટ કોડ 0. ધેટ મીન્સ તમારે અહીંયા જાવા સી ચાલ્યું અને એને તમને ભૂલ નથી. એક્ઝિટ કોડની કિંમત 2 જ આવે, કાં તો 0 કાં તો 1. 0 ક્યારે? જ્યારે સફળતાપૂર્વક પ્રોગ્રામ રન થયો ત્યારે. અને અહીંયા ટૂલ્સમાં ગો F5 કરો એટલે મને મારો જવાબ બતાવશે, HBK સ્કૂલ મેમનગર. જોઈ લો કેટલું સહેલું એડિટર, મારે કશું સીડી કે કશું લખવું પડ્યું નહીં. હું પ્રોગ્રામ લખીને શું કરીશ? ફાઇલમાં સેવ. કયા નામે સેવ કરીશ? bk.java. ક્યાં જઈશ? ટૂલ્સમાં કમ્પાઇલ કરીશ. કમ્પાઇલ જો 0 આપે તો આ કરીશ. પણ કંઈક ભૂલ છે, હું તમને અહીંયા બતાવું. પ્રિન્ટને બદલે મેં અહીંયા PRIN લખ્યું છે. હવે આપું છું Ctrl+S. બરોબર છે? અને જેવું હું ટૂલ્સમાં કમ્પાઇલ કરું વિદ્યાર્થી મિત્રો, આ જાવા સી અહીંયા જોઈ લો મને કેટલી એરર બતાવી. અને એ એરર તમે વાંચશો ને તો તમને પોતાને ખબર પડી જશે કે કેવી રીતે બતાવે છે. જોઈ લો, એને બતાવી 5મી લાઈન bk.java માં 5મી એરર, કેન નોટ ફાઇન્ડ સિમ્બોલ system.out.println PRIN એની પાસે નથી. કયું મેથડ? PRIN નથી. 1 એરર, ભૂલ બતાવી. ઇઝ ધેટ ક્લિયર? અને એક્ઝિટ કોડની કિંમત 1 બતાવી. જુઓ, એક્ઝિટ કોડ 1. શ્યોર? ડન? આટલું તમને કઈ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? શું થયું? કઈ બી લખે એટલે Ctrl+S ભૂલતા નહીં. હવે ડિફરન્ટ બતાવું, પ્રિન્ટ અને println. મેં અહીંયા println લખ્યું, નવી લાઈન, Ctrl+S. Ctrl+S પછી તમારે રન ના થાય, પછી પહેલા કમ્પાઇલ કરવું પડે. એક્ઝિટ કોડની કિંમત તમારે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, 0 કાં તો 1 લાવવી જ પડે. અને પછી રન માટે કાં તો F5 કાં તો મેં શું કહેલું? ટૂલ્સમાં ગો. રન નથી, ટૂલ્સમાં ગો છે. અને અહીંયા જોઈ લો, HBK સ્કૂલ પછી નવી લાઈન println. કેમ મેં અહીંયા ના લખ્યું? અને પછી નવી લાઈન કશું છાપવાનું જ નથી એટલે નવી લાઈન નથી લખી. તો વિદ્યાર્થી મિત્રો, આટલું આજે તમને હું જે બોલી એ પરફેક્ટ ખબર પડી ગઈ. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, આટલું આવડી ગયું. મને 100% ખબર પડી ગઈ કે તમે આજે સાઇટ એડિટર વધારેમાં વધારે સહેલું લાગ્યું. તમને બધાને અહીંયા આપણું આવડી ગયું. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, મેં જે તમને બતાવ્યું હતું એ તમને હવે થિયરી 100% ખબર પડે. જાવા સી કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થાય ત્યારે સોર્સ પ્રોગ્રામ ડોટ ક્લાસ અનુલંબન અને ઇન્ટરપ્રેટર જાવા આપીને, હેને? તો મને અહીંયા તમને બહુ ફાઇન બતાવ્યું છે. આ જાવા પ્રોગ્રામની કોઈ જરૂર નથી, પણ તમને આ જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરવાની અને અમલ કરવાની. અમલ એટલે રન. તો જાવા સોર્સ પ્રોગ્રામ ફાઇલ, જાવા સોર્સ ફાઇલ
સોર્સ ફાઇલનું એક્સટેન્શન કયું આપીએ .java, પછી કોણ કામ કરશે જાવાસી, જાવા કમ્પાઇલર, પછી કોને આવે જાવા કમ્પાઇલર થઈ ગયું એટલે કયામાં ફરી ગઈ બાઇટ કોડમાં. બાઇટ કોડ પોતપોતાના ઓપરેટિંગ સિસ્ટમ માટે બાઇટ કોડ એટલે ડોટ ક્લાસ ફાઇલ બની ગઈ અને JVM જાવા ઇન્ટરપ્રેટર કામ કરશે. બરોબર. આકૃતિ 7.2 જાવા સોર્સ પ્રોગ્રામ ફાઇલનું અનુલંબન .java, ફાઇલનું નામ જ્યારે ક્લાસ પબ્લિક હોય ત્યારે ક્લાસનું નામ. અહીં નોંધ કરો કે નામ કેસ સેન્સિટિવ. જાવાસી નામનું કમ્પાઇલર સોર્સ ફાઇલને કમ્પાઇલ કરી બાઇટ કોડ ફાઇલ બનાવે બાઇટ કોડ. અને તમને ખબર પડી ગઈ ક્લાસ એટલે બાઇટ કોડ બનાવી દેશે, ઇન્ટરપ્રેટર જ કામ કરે. પછી જેવી ક્લાસ ફાઇલ બને પછી ઇન્ટરપ્રેટર કામ કરશે, એ સિવાય બનશે નહીં. બરોબર. જાવા ઇન્ટરપ્રેટર બાઇટ કોડનું અર્થઘટન કરે, તેનો અમલ કરે. અને અહીંયા તમને જે મેં બતાવ્યું હતું એની ફાઇલનું નામ કોલકોસ છે. મારું નામ બીકે હતું. જોઈ લીધું. ચોક્કસ આટલી વસ્તુ કરી છે અને પ્રોગ્રામ ક્લાસની વ્યાખ્યામાં નહીં, 130મું પાનું બસ. મેઇન એ બધું પછી બતાવીશ. મેઇન શું કરે, કેવી રીતે કામ કરે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આટલું જ કરીને તમે અટકી જાઓ. મારે અહીંયાથી વધારે તમને કશું જ કહેવું નથી. જય HBK, સ્ટે સેફ. અત્યારના બહુ બધું ચાલે છે વિદ્યાર્થી મિત્રો. ચોક્કસ તમે તમારી રીતે જોતા રહેજો જાવા પ્રોગ્રામ. અને હવે તમારે કંઈ પણ હોય તો મને કહી શકશો.